માતાની જય. ચલો બધા નીકળી જાય છે. માતાજીની જય બોલાવી દીધી છે આપણે. દાદા હિસ્કો નાખ્યા છે તો વિશેખાબેન ને જો કોડિયામાં ભાવ દાદા પુરાવે છે. જલેબી દીધી છે. જલેબીથી જોખી નાખી છે તો દર્શન કરી લેવી. હવે તમે મિત્રો જય કિન્નર, કેમ છો બધા? મજામાં? ફરી વખત નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હશે. તમે બધા મજામાં છો, હું પણ મજામાં છું. સરસ મજાનો આજ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હશે. રવિવાર છે અને ભાઈ મહા મહિનો છે તો આજ આનંદનો દિવસ છે. જો સુરેશ દાદા તારે ગીજા છે દર્શન કરી લીધું. જય સુરેશ દાદા હવના હારા બના કરી જાય. ચાલો આપણે ઓલરેડી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. ક્યાં જવાનું છે ક્યાં નહીં તમને બધાને કોઈ નથી ખબર, પણ કહી દઉં કારણ કે આજ અમારા વિશાખાબેનના હવા મહિનો થઈ ગયો છે તો મઢે જવાનું છે. પગે લાગવા જવાનું છે, વૃદ્ધિમાં પગે લાગવા, પોહરીમાં પગે, ત્યાંથી પણ એક ઠેકાણે મેળામાં જવાનું છે. કયા મેળામાં જવાનું છે એ તમને પણ આખા બ્લોગ જોઈશો. ટેટ લગન તો તમને ખબર પડી જશે. એ પહેલાં અમે દિવ્યાબેનના કાવ્યાબેનને બધા તૈયાર થઈ ગયા છે. તમને એની મુલાકાત કરી દો. પછી જાઉં છું મારું તેમાં ફટાફટ તેડવા જાઉં છું વિશાખાબેનને. તેડીને આવીને પછી જઈશું આપણે બધા દર્શન કરવા માટે. તો અમારા દિવ્યાબેનના બધા તારે શું કરે છે પૂછી લે. બેન જય માતાજી. મજામાં? શું કરો છો? તૈયાર થઈ જાય બાકી છે? ઓકે બેન જય માતાજી. જો અમારા કાવ્યાબેન તો તૈયાર થઈ જશે અત્યારે કમ્પ્લીટ. તો કાવ્યાબેન કંઈ કેવું છે તમારે? ક્યાં કહો તો ખરા. કાવ્યાબેનના વિડીયોમાં આવવાનું થોડું ઓછું મજા આવે પણ જો શરમાય બહુ તમારે. કાંઈ વાંધો આપણે ઓલરેડી કમ્પ્લીટ થઈ જશે અને આપણે જઈશું ફટાફટ તેડવા. ચાલો કન્ટિન્યુ બધા બિના રહીએ. મારુતિમાં પહોંચ્યા છે આપણે. વિશાખાબેનને લેવા આવી ગયા છે. 2000 હુદા છે. જો કેવા હુદા છે. મહેશને માતાજીએ પગે લાગી ગયા એટલે જો અત્યારે હુતા છે મસ્ત મજાના. આ પડી કોઈ રીતનું વાળી દેલો હતું જો કેવા ઉધાર. આમ પાછું કમ્પ્લીટ કરી દેવાનું ને. જો આસ્તાબેન જાગ્યા છે. એ આસ્તા જો દાંત કાઢે, જો દાંત કાઢે, જો દાંત કાઢે. તો આસ્તાબેન જમે છે ને આ બેને તમે હુતા છે. પછી આગળ લઈને આપણે જવાનું છે ઘરે. બરાબર ને? તો બધા કન્ટિન્યુ બિના રહી આવી ગઈ છે. આપણે પગલાં પડવાનું છે. દિવ્યાબેને જો કંકુની એવું બધું અહીંયા મૂકી દીધું છે ને ત્યારે હવે પગલાં પાડવાના છે. તો હવે પગલાં પાડી દઈએ ફટાફટ. તો ચાલો ફટાફટ પગલાં પાડી દઈશું. પછી પગે લાગવા દઈશું માટે પછી ચા પાણી પીને પછી નીકળીશું ધીમે ધીમે. હા પડાવશે કોને જેને દે પડે વાહ ભાઈ. ચાલો પગલાં પડી ગયા છે. જો અહીંયા પગલાં પાડી દીધા છે અને 5 પગલાં અહીંયા પડ્યા છે. 1 2 3 4 ને 5 ને હવે પગે લાગી લેવી. કમ્પ્લીટ રેડી તૈયાર થઈ જશે. આપણે જઈએ છીએ પેલા ફુરધન બાબાએ, પછી જઈએ છીએ લાખણકાર પોહરીમાં. તો અત્યારે કમ્પ્લીટ બધા થઈ જશે. આપણે શેઠ અત્યારે ઇક્કો લઈને આવી જશે. શેઠ જય માતાજી. ચાલો પછી આપણે તો કમ્પ્લીટ થઈ જશે. હવે આપણે વિશુબેનને બધા જો થઈ જશે. વિશુબેન કમ્પ્લીટ જઈએ છીએ બધા પગે લાગવા. રાધુબેનને બધા જય માતાજી. મારા પપ્પાને બધા પાછળ. તો ચાલો ફટાફટ નીકળી જઈશું. માતાની જય, પીરની જય, જય દેવની જય, રાંદલ માતાની જય. ચલો બધા નીકળી જાય છે. માતાજીની જય બોલાવી દીધી છે. આપણે નીકળી ગઈ છે ગાડી બહાર. જય કેદારનાથ. ચાલો આવી જશે પડવા હુરધન બાબાએ પગે લાગવા. તો દર્શન લીધા છે. શ્રીફળ એવું બધું વધી નાખ્યું છે. અમારી બેનને બધા લાગે છે પગે બધા પગે લાગવાના બધા છે ભાઈ છે. અહીંથી આપણે જવાનું છે લાખણકામ માટે. ત્યાં પણ આપણે દર્શન કરવા જવાનું છે. તો અમારા વિશુબેન તો જાગી ગયા છે. જો એ તો બરા સાજો એ ગંડા શું કરાશે. તો બેન જાગી જશે તો દર્શન કરી લઈને પછી ફટાફટ જઈશું આપણે લાખણકા. પગે લાગવા બે રાધુબેન જો પગે લગાડે. લગાડ પગે. પાપાના તો પગે લગાડે રાધુબેન. લગાડ પગે લગાડ. હા નીકળે છે. હવે લાખણકા જઈએ છીએ મઢે. અને હવે અમારે વિશાખાબેન જો પાછળ બેસી જશે. પાછળ બેહવું છે તો જો જાગી જશે. અને મારા પપ્પાને બધા તરીકે પાછળ બધા બેઠા છે. કાવ્યાબેન ને બધા પાછળ બેસી જાય. આવડો દઈ દો બાણું. હે દઈ દો પપ્પા બાણું દઈ દીધું. હવે આપણે જઈએ છીએ લાખણકા. સીધો રસ્તો આલાપરીમાં અહીંથી
ખાવાનું છે તો ચાલો ફટાફટ ત્યાંથી નીકળશું. લાકડા પહોંચ્યા છે, શ્રીફળ લેવા આવી જશે અને ઇકોને પાર્ટી દીધું હતું. દાદા તો શ્રીફળના સાલા ઉખડ નાખેલા, શ્રીફળ લઈને આપણે જઈશું માતાજીને દર્શન કરવા. ચાલો બધા મારી ટીવી પર બધા દર્શન કરવા. માતાજી આવી ગયા છે, પેલા શ્રીફળ વધારે નાખી પછી દર્શન કરી લેવી. જય માતાજી, જય માતા. ચાલો મોઢે આવી ગયા છે, દર્શન કરી લીધા છે. હવે અમારા જો વિશાબેન જો હતી મેં કપડાં ચેન્જ કરે છે હવે, કારણ કે એના કપડાં તો ચેન્જ વારા ઘડી કરવા જ પડે. તો કેવું રમે જો એ ધોબાળા એ દીકર જો ઘરે મેં કંકુના પગલાં પડ્યા હતા બેનને, એટલે તમે જો પગ જોવા થઈ ગયા લઈ રાતા રાતા છોડ છોડ છોડ. વિશાખાને રોકવાનું છે તો માનતા હતી જલેબીને, તો અત્યારે તાજું રહી ગયું છે. અત્યારે જોખવાની છે અને મારા પપ્પા ઈશ્વરભાઈ બે ઊભા છે. વિશાબેનને જોખવાનું ચાલુ છે. જો વિશાબેનને અત્યારે શું રહેવું છે તાજું છે બધું. હા અચ્છા, એટલી બધી ન મૂકતો, ખોલીને મૂકજો. માતાજીના દર્શન કરી લે. અમારા બેનનું દર્શન કરે છે, જલેબી લઈ દીધી છે, જલેબીથી ઝોકી નાખી છે. તો દર્શન કરી લેવી. હવે તમે બધા પણ દર્શન કરી લેવી. તો સારો બેન તમે દર્શન પેલા કરી લેવા. બેન એ બેન દાદા હિસ્કો નાખ્યા છે. તો વિશેકા બેનને જો કોડિયામાં ભાવ દાદા પૂરાવે છે. ચાલો અમારે યશુબેન આવી જાય છે, મને હારે પગે લાગવા જો. યશુબેન ચા પીવે છે, પાછો ચા પીતો બેટા, એ ચા પીતો હાલે તો જો. યશુબેન ચા પીવે છે. ભાઈ ભાઈ યશુબેન તબિયત બગડી ગયેલી છે, એટલે યશુબેન થોડાક અમતા રોવે ને એ બધું કરે છે. બસ 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 યશુબેન જો. યશુબેન જલેબી ખાઈ દે. એ બેન કેવી લાગી? એ જો ખાઈ દે, જો ખાઈ દે, જો ગળી છે. એ બેન ગળી છે. એ દીકા એ બેન એ ગળા ગળી છે, ગળી ગળી છે, ગળી છે, ગળી ગળી છે. દાદા દાદા જો દાદા આપતો હોય ને તો પોહરી માયા, કારણ કે અત્યારે મંદિરે પહોંચ્યા છીએ. જો આ પોહરી માનું મંદિર છે ને, અત્યારે શ્રી વિદર્ભમાં જાઉં છું. અજયભાઈ સાલા ઉકાળે છે. તો ચાલો પેલા આપણે દર્શન પેલા ગીલી પણ અંદર ગીત વાગે છે માતાજીના, તો કોપીરાઇટ આવશે. પેલા હું બહારથી વ્લોગ લઈ લેવી. ચાલો અંદર જઈ પેલા દર્શન કરવા. જો અમારે બેન દર્શન કરવા એકલા આવી ગયા છે. જય મામા જો કેવા દર્શન કરે. ચાલો દર્શન કરી લીધા, નીચે જાય છે દર્શન કરવા. પહેલાં તમને દુકાન બતાવી દો. જો પાણીમાં અત્યારે દુકાન અડધી થઈ ગઈ છે અને કેહુડો પડકે છે સરસ મજાનો. અમારા પપ્પા ભીણે છે અત્યારે કેહુડો. ચાલો આપણે પહેલાં ધરામાં દર્શન કરી આવી, પછી થોડોક નાસ્તો કરી લઈએ. ચાલો આવી જશે દર્શન કરવાના. જો મામાજીનું મંદિર છે, અમે ખોડિયામાં મંદિર છે. આ બાજુ અજયભાઈ મમરા અત્યારે જો હા માછ લેના તો છે. દર્શન કરે છે બધા. આપણે દર્શન કરી લઈએ. નાસ્તો કરો બે જાય છે. ઘરેથી લાવ્યા છે બટેટા ભૂંગળા રોટલી અને પુલાવ ને બધું લાવ્યા છે. બધા બે જાય છે મારા પણ બધા નાસ્તો કરવામાં.
જોકુબેન ને બધા જો અમે તો જઈએ છીએ હવે આપણે તળાજા રાંદલમાં રાખી રાંદલમાં દર્શન કરવા માટે તો જય પહેરીમાં ચાલો આપણે નીકળીશું આપણે સરસ મજાનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કારણ કે આપણે ભાગ 2 કરીશું એટલે હવે આપણે જઈશું મેળામાં ત્યાં તમને માતાજીના દર્શન કરાવીશું તો આ આપણો વ્લોગ કેવો લાગ્યો કેવો રાકેશના રાંદલમાં મેળો જામી ગયેલો છે બહુ વધારે વાગ્યા છે 3 આપણે મોડો થઈ ગયો ટ્રાફિક તો ફૂલો ફૂલ છે જાય છે માતાજીના દર્શન કરવા પછી આખો મેળો કરવાનો છે તો અમારા દિવ્યાબેન ને બધા રાજુબેન બધા જાય છે હવે છે અમારા દિવ્યાબેન ને બધા જો અમારા બેન પણ મેળામાં આવે છે બેન તડકો લાગે છે બે માથે ગોડાડો આ રીતે મેળાનું ધીમું ધીમું બધું ફરવાનું ચાલુ છે તો ચાલો પેલા દર્શન કરીએ આ બાજુ એ મોટા ભાઈ પગે લાગવા હવે આપણે જવાનું છે જૂના ઘરે તો પગે લાગી લઈએ જો અમારા વિશુબેન તરફ પગે લાગે છે જો દાંત કાઢે વિશુબેન પગે લાગી લે છે ને આપણે પગે લાગી લઈએ ચાલો જાય રામ આપીશ અમારા વિશુબેન આવી ગયા છે અમે માના ઘરે પગે લાગવા રામ આપી દીધું પગે લાગી લે જય રામ આપીશ જય રામ આપીશ જો માહેર્યા જો માને બતાવે જો ને મોટી દીદી જો માને બતાવે આ ખમાઈ સમજ કે